જય જોહાર, જય આદિવાસી। હું ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના પ્રમુખ નિલેશભાઈ એસ જામરે। વચમાં 2 દિવસ અગાઉ મેં એક મેસેજ છોડ્યો છે કે સુબીર તાલુકામાં 4 જિલ્લા પંચાયતો છે અને 16 તાલુકા પંચાયતો છે, 92 ગામો છે। તેમનામાં જે વર્તમાનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે કેટલા વર્ષો થઈ ગયા સુબીર તાલુકો છૂટો પડ્યો એને આજ દિન સુધી સુબીરમાં વિકાસ દેખાતો નથી। બીજી વાત કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા માટે શું કામ કરે છે એ લોકો પાસેથી આપણે જાહેરમાં ડિબેટ કરાવવાની છે। એ આપણી ડિબેટ જાહેર જનતા માટે છે। આપણે જાહેર જનતા તરીકે આપણે સવાલો કરીશું, પ્રશ્ન કરીશું, એના જવાબ એ લોકો આપશે। એ લોકોએ જેટલું કામ કર્યું છે આપણા સમાજ માટે, આદિવાસી સમાજ માટે જે કામ કર્યું છે, શિક્ષણના પાયા હોય, આરોગ્યની સુવિધા હોય, ગાયનેક ડૉક્ટરની વાત હોય, પાણીના પ્રશ્નો હોય, શૌચાલયના પ્રશ્નો હોય, એકો એક પ્રશ્ન બાબતે આપણે એ લોકોના સામે આપણે ડિબેટ રાખવાની છે। ત્યારે હું તમામ ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું, આપણે 7 તારીખે સુબીર બિરસા મુંડા સર્કલે આપણે બધા મોટી સંખ્યામાં ભેગા થવાના છે અને આપણે આ નેતાઓને જે ચૂંટાઈ અને પક્ષ પલટું કરે છે એ લોકોના પાસે બધાના પાસે આપણે જવાબ લેવાના છે। એ લોકો હજુ પણ ઇલેક્શન આવી રહ્યું છે, સ્થાનિક સ્વરાજનો તાલુકા જિલ્લા પંચાયતનો ઇલેક્શન આવે છે, એમાં પણ એ લોકોએ તૈયારી કરી છે। તો જે વર્તમાન અગાઉ પૂર્વમાં એ લોકોએ 10 વર્ષ કાઢ્યા છે। સુબીર તાલુકા જે દિવસથી છૂટો પડ્યો છે એને કેટલા વર્ષ થયા, એમાં કેટલા પ્રતિનિધિઓ હતા, એ પ્રતિનિધિઓએ શું કામગીરી કરી છે, આપણા આદિવાસી સમાજના માટે એ લોકોએ કેટલી સ્કૂલો પર એ લોકોએ વિઝિટ માર્યું છે એ પણ આપણે બધાએ પૂછવાનું છે અને જાહેર ડિબેટમાં આપણે એ પ્રશ્નો આપણે જનતાએ કરવું છે અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ લોકો જવાબ આપશે। જ્યારે એ લોકો જવાબ આપવા માટે તારીખ 7/4/2026ના રોજ સુબીર બિરસા મુંડા સર્કલ ખાતે નહીં આવે તો એ લોકોના કાળા ચિઠ્ઠા અમે બહાર પાડીશું। જય જોહાર, જય આદિવાસી।